તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો આજે છે 5 તારીખ અને સોમવાર અને પવિત્ર શ્રાવણ મહિનો આજથી ચાલુ થાય છે। તો સવારે જાગીને આપણે ફ્રેશ થઈને માતાજીને દીવાબત્તી કરી નાખી છે અને હવે આપણે આપણા કામમાં લાગશું। તો આજથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે, તો બધા મિત્રોને આખો મહિનો શુભ રહે એવી આપણી શુભકામના। બધા મિત્રો કોમેન્ટમાં કરી દેજો હર હર મહાદેવ। તો આપણે આપણું કામ ચાલુ કરીએ। તો આપણે માતાજીને દીવાબત્તી કરી નાખી છે ને હવે આપણે વાંચવા બેસીએ। તો આજે છે 5 તારીખને સોમવાર અને શ્રાવણ મહિનો આજથી ચાલુ થાય છે। આપણે આ સબ્જેક્ટ ઉપર લેટર લખવાનો છે, એ આપણું હોમવર્ક છે આજનું। આ સબ્જેક્ટ ઉપર લેટર લખવાનો છે આપણા ફ્રેન્ડને। તો આપણે ચાલુ કરી દઈએ। તો આપણે મોટો જબર ફાંકો મારી દીધો છે, આપણા ફ્રેન્ડને આપણે લેટર લખી નાખ્યો છે। જોઈએ હવે આમાં કેટલો હાંસવું પડે। હું બપોર આવીને તમને પાછો દેખાડું કે સર શું ભૂલ કાઢે છે, જોઈએ હવે। આજે આપણે કરવાનું છે ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિનો વિકાસ। તો આપણે આપણું કામ ચાલુ કરી દઈએ। આપણા સિલેબસમાં હશે તો આપણે કરવું પડશે, એટલે આ સિલેબસ આપણે ચાલુ કરી દઈએ આપણું વાંચવાનું। ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિનો વિકાસ આપણે અહીં પૂરો કર્યો છે। તો વાગી ગયા છે 10 ને હવે આપણે ક્લાસમાં જવા રેડી થઈશું। ક્લાસમાં જવા આપણે રેડી થઈ ગયા છે, આપણે નીકળીએ હવે ક્લાસમાં જવા માટે। પેલા રૂમને તાળો મત રોક્યો એક મિનિટ। નથી હવે આપણી માણકી 2 દિવસથી કામમાં નથી આવી, આજ લઈ લઈ હારો નીકળીએ। તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ક્લાસમાં। મિત્રો આપણે ક્લાસમાં પગી ગયા છીએ, અહીંયા આપણે પાર્ક કરી દીધી છે આપણી ગાડી। તો ક્લાસ બતાવ્યા છે આપણે, આપણે હોસ્ટેલ બાજુ નીકળ્યા છીએ। રાવ સાહેબ ભૂતા છે, હોવો તમે તાર મોજ કરો। તમે કેમ ભાઈ કંઈક ભાડી જ્યાં લાગે। તો મિત્રો 3 વાગી ગયા છે અને આપણે જાગી ગયા છીએ। તો અત્યારે કહે છે ગુજરાતની નાટ્ય કળા, એની અંદર બધું આવશે। ચાલો કરી દઈએ ગુજરાતની નાટ્ય કળા। તો આપણે ચાલુ કરી દઈએ। તો મિત્રો આપણે ગુજરાતી નાટ્ય કલા અહીંયા બતાવી છે, બધું હતું અંદર અલગ અલગ નાટક મંડળીઓ અને નાટ્ય કલા એ બધું આપણે બતાવ્યું છે। તો હવે વાગી ગયા છે 5 વાગ્યા છે। તો હવે આપણે એક મેથ્સનો લેક્ચર ચાલુ કરી દઈએ, એક જોઈ લઈએ। 6 વાગ્યા સુધી કલાકનો લેક્ચર પૂરો કરી દઈએ। તો મેથ્સમાં આપણે સમસંબંધક કરવાનું છે, એક્ઝામ મેથ રણજીતસિંહ રાજપૂત। તો આપણે ચાલુ કરી દઈએ। તો મિત્રો આપણે અહીંયા લેક્ચર પૂરો કર્યો છે અને હવે આપણે જઈશું ગ્રાઉન્ડમાં। તો મળ્યા ગ્રાઉન્ડમાં લઈ આવીને, કારણ કે ફોન નથી લઈ જતો
કેમ કે વરસાદી માહોલ છે, વરસાદ આવી જાય તો ફોટો ફોન પલળે એટલે. તો આપણે જઈએ ગ્રાઉન્ડમાં. લેક્ચર આપણો ઓલરેડી પૂરો થઈ ગયો છે. હવે કંઈક સાહેબ જાહેરાત કરે છે. મિત્રો આપણે રનિંગ કરીને આવી ગયા છે, ફ્રેશ થઈ ગયો છે. તો હવે આપણે માતાજીને અગરબત્તી કરી નાખીએ પહેલાં, પછી જમવા જઈએ. ઘટી પણ જાય કે વધી પણ જાય. મારા દાદા કોમ્પ્યુટર લાવ્યા છે પણ કલર લીલો થઈ ગયો, બદલાવતા આવડતું ને. ઇન્સ્ટાગ્રામ ખોલો. ઇન્સ્ટાગ્રામ નથી આવે તો શું હતું એ નેટ તો જોઈએ ને. દાદાના ટાઈપિંગની ટેસ્ટ છે, એક્ઝામ છે ટાઈપિંગની હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં. તો એનું કોમ્પ્યુટર ફિટ કરતા થાય ત્યાં સુધી ડ્રોપ ટાઈમ વયો ગયો. તો હવે આપણે ગુજરાતની સંગીત કળા ચાલુ કરીશું. હવે આપણું સેટઅપ ડેઈલી આ બાજુ રહેશે. હા મેં રહી એમ નકર આપણે પાછળ હતું ટેબલ. તો હવે આપણે વાંચવાનું ચાલુ કરીએ ગુજરાતની સંગીત કળામાં આગળ. હવે મારે જવું છે સેક્ટર 11માં આંદોલનમાં, ફોરેસ્ટના. વાગી જશે 12, 11:30 થશે. તો આપણે જઈએ આંદોલનમાં, કેમ કે ગુજરાતના વિદ્યાર્થી થઈ એટલે આપણી ફરજ બને છે કે સપોર્ટ કરવો. ભલે એક્ઝામ દીધી ન દીધી 2 નંબરની વાત છે, પણ સપોર્ટ કરવો જરૂરી છે. તો આપણે જે થાય એટલો સપોર્ટ કરીએ અને જઈએ આપણે આંદોલનમાં. તો દેખાડું ત્યાંનો માહોલ શું છે.
કે બધા હવે થોડી વાર આરામ કરો. હવે ગળાએ ઘસાઈ ગયા છે અને હવે થોડોક પગે ઘસાઈ ગયા છે. જો સુવાની વ્યવસ્થા કઈ છે નહીં, ઉપર આપને નીચે કરી પાથરવાની વ્યવસ્થા કરીએ છીએ. પાથરવાની વ્યવસ્થા થઈ જશે. બહેનો હોય કે ભાઈઓ હોય, બધા માટે નાની મોટી જેટલી પણ યથાશક્તિ છે એ પ્રમાણે જે વ્યવસ્થા કરી રહ્યા છે. એટલે 10 મિનિટ કે 15 મિનિટની અંદર અમારા સુવા માટેની વ્યવસ્થા, પાથરવાની વ્યવસ્થા થશે. બાકી આ ગ્રાઉન્ડ છે એટલે ગયા એટલે નોકરીમાંથી હાથ ધોઈ દેશે. Bali, 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 bali.